સામે વાળા લઈને આવ્યા હતા BMW અને અમારા વેવાઈઓ અને ઘણા બધા ભાઈઓ જોડે પહોંચી જાય છે કંથકોટના ડુંગર ઉપર. તો આજે હતો કંથકોટમાં આપણો બીજો દિવસ. તો ત્યાં આપણે શુભ સવાર થાય છે આપણા દિનેશભાઈના ઘરે અને ત્યાંથી અમે પછી નીકળી છીએ લગ્નવાળા ઘર સાઈડ જવા માટે. પણ રસ્તામાં દુકાન આવી ત્યાંથી અમે ખરીદી કરી છે અને પહોંચી જાય છે ડાયરેક્ટ લગ્નવાળા ઘરે. ત્યાં પહોંચતા જ આપણને મળી જાય છે મહેશભાઈ, જેમણે આપણી જોડે રાતે ડીજીમાં બૂમ પડાવી હતી. તો એમને પણ બ્લોગમાં લઈશી અને પછી ચાલુ થઈ જશે જમવાનું. તો બધા જોડે બેસી જાય છે આપણે જમવા માટે અને ઘણા બધા ભાઈઓ આપણા ફોલોવર હોય છે તો એમને પણ બ્લોગમાં લઈશી. ફાઇનલી થોડા સમય પછી આવી જાય છે સામેવાળા જાન લઈ. તો આપણી સાઈડ થી બધા પહોંચી જશે એક રસમ કરવા માટે. તો પહેલા તે રસમ કરે છે. ये देख सकते हैं ये भाई साहब लोग जो है इसी में मजा कर रहा है देखिए. અને પછી અમે ડાયરેક્ટ પહોંચી જાય છે દુકાન સાઈડ અને ત્યાં બધા હેલ્પ પીસી અમારા બનેવી મામા અને બધા ભાઈઓને બ્લોગમાં લઈશી. અને પછી અમે રિટર્ન આવતા હોય છે ત્યાં તો અમને જોવા મળે છે BMW. લગ્નવાળા ઘરે પહોંચતા જ બધા નક્કી કરે છે કે આપણે જવું છે કંથકોટના ડુંગર ઉપર. તો અહીંયા અમારા સામેથી ઘણા બધા ભાઈઓ હતા જે આપણને ઓળખતા હતા. તો એક ભાઈ જોડે બેસીને આપણે નીકળી ગયા કંથકોટના ડુંગર સાઈડ અને સફરનો મજા લેતા લેતા ફાઇનલી આપણે પહોંચી જાય છીએ કથળનાથજીના મંદિર પાસે. અને ત્યાં પહોંચીને પહેલા આપણે એક ડાયરેક્ટ રીલ શૂટ કરી છે જે આપણી આઈડી ઉપર આવી ગઈ છે, તો જોવાનું ભૂલતા નહીં. અને ત્યાં બધા કથળનાથજી, હિંગળાજ માતા અને મહાદેવના દર્શન કરે છે. અને અમારી સાથે અમારા ઘણા બધા સંબંધી ચાલ્યા હતા તો બધાને આપણે વ્લોગમાં લઈશી. ત્યાં દર્શન કરીને પછી અમે નીકળી જઈશું ગુફા જોવા માટે. અને આ ગુફા જુનાગઢ નીકળે છે એમ માનવામાં આવે છે. જો કોઈને ખબર હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો ત્યાંથી અમે પછી પહોંચી જઈશું કથળનાથજીના મેન સ્થાન ઉપર. ત્યાં અમે ઘણા બધા ફોટો શૂટ કરી છે અને વિડીયો શૂટ કરી છે. અને પછી અમે નીકળી જઈશું કિલ્લાના દરવાજા સાઈડ અને ત્યાં પહોંચીને અમે ઘણા બધા ફોટો શૂટ કરી છે અને ઘણા બધા વિડીયો શૂટ કરી છે અને બધા ભાઈઓને વ્લોગમાં લઈશી. हैं तारा और सितारा बेघर અને આપણા સગા સંબંધીઓ એ બધાને પણ વ્લોગમાં લઈશી. અને પછી ત્યાંથી નીકળી જઈશું અમે લગ્નવાળા ઘર સાઈડ. અને એ પેલા આપણે પહોંચી જઈશું દિનેશભાઈના ઘરે અને ત્યાં લીંબુ પાણીના મજા લઈશી અને બધા જોડે મજાક મસ્તી કરીશી. અને પછી પહોંચી જઈશું ડાયરેક્ટ લગ્નવાળા ઘરે. અને ત્યાં બધા મોટા લોકો કરતા હતા રસમ અને ચાલુ થવાના હતા ફેરાત. તો આપણે પણ જોવા પહોંચી જઈશું ફેરાત. અને ત્યાં અમે ઘણા બધા વિડીયો શૂટ કરીશી અને વરરાજા અને લાડી ઉપર ફૂલ પણ ઉડાડીશી. અને ટાઈમ થઈ ગયો તો કન્યાને વિદાય આપવાનો હતો. ત્યાં બધા કન્યાથી રામ રામ કરે છે અને પછી કન્યાને વિદાય આપે છે. અને ત્યાંથી અમે નીકળી જઈશું પાછા રિટર્ન ઘર સાઈડ. અને ઘરે પહોંચીને નાઈ ધોઈને ફ્રેશ થઈને પાછા પહોંચી જઈશું આપણા બનાવીના ઘરે, કેમ કે તેમની બેનના પણ આવતા 2 દિવસમાં લગ્ન હતા. તો ત્યાં પહોંચીને આપણે જોઈશું તો જમવાની તૈયારી થતી હતી. અને ઘર અંદર જઈશું તો ત્યાં ગણેશ સ્થાપના પણ થઈ ગઈ હતી અને બધા લોકો ત્યાં ફોટોશૂટ કરાવતા હતા. તો આપણે પણ બધાને બ્લોગમાં લઈ લઈશી. અને આ છે આપણા ધનજીભાઈ જે લાઇટ ફિટિંગ નું કામ કરે છે. જો કોઈને પણ લાઇટ ફિટિંગ નું કામ કરાવવું હોય તો આમનો કોન્ટેક્ટ કરી શકો છો અને તમારા શુભ પ્રસંગમાં પણ તે લાઇટ ફિટિંગ નું કામ કરી આપશે. અને આ છે અમારા બનાવીનો ભત્રીજો જે બહુ ચાલાક છે. તો આપણે એનું થોડીક એક્ટિંગ કરવાનું કહી છીએ તો એકદમ પરફેક્ટ કરે છે. અને પછી આપણે બધા જોડે બેસી જઈશું જમવા માટે. અને અહીંયા કને માવજીભાઈ ને જોઈશું તો પંખો ફિટિંગ કરતા હોય છે. અને આજના વ્લોગ ને આપણે અહીંયા જ એન્ડ કરી. તો મળશું હવે આવતા કાલના વ્લોગમાં. આ વ્લોગ તમારે પસંદ આવ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ